નાના ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। કાર ચાલક સાથે થયેલી બોલાચાલી બાદ 4 બાઇક સવાર યુવકો પર હુમલો કરીને તેમની બાઇક તોડી નાખવામાં આવી હતી। સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે 3 હુમલાખોરોને ઝડપ્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે। સુરતના સિંગણપોરમાં આગળ જઈ રહેલા કાર ચાલકે બ્રેક મારવાને કારણે થયેલા ઝઘડામાં કારનો પીછો કરનાર 4 બાઇક સવાર યુવકોની બાઇકને ટક્કર મારી જાહેરમાં વાળથી ઘસડી ઢોર માર માર્યો હતો, જે સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ પ્રકરણમાં પોલીસે 3 માથાભારે શખ્સોની ધરપકડ કરી હતી। હુમલામાં 2 યુવકોને આંગળીમાં ફ્રેક્ચર અને એકને હાથમાં ટાંકા પણ આવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે પુણાગામ ઓમકાર સોસાયટી 2 માં રહેતા રવિ દીપક લકુમ ગત 12મીએ બપોરે 2:30 વાગ્યે પિતરાઈ વિમલ સાથે પીપલોદની દુકાને મોજાનો જથ્થો મૂકવા બાઇક પર જઈ રહ્યા હતા। સિંગણપોર જયરાજ સર્કલ પાસે આગળ જતી કારના ચાલકે ઓચિંતી બ્રેક મારતા આ યુવકોએ માંડ બાઇક કાબુ કરી અકસ્માત થતો રોક્યો હતો। કાર ચાલકને ઠપકો આપવા જતા તેમાં બેસેલા શખ્સે ઝપાઝપી કરી વિમલના શર્ટના બટન તોડી નાખ્યા હતા, જેથી બંને યુવકોએ કારનો પીછો શરૂ કર્યો હતો। બીજા 2 પિતરાઈ ધવલ અને ઉત્સવને પણ બાઇક લઈ બોલાવી લીધા હતા। ડભોલી BRTS સર્કલ પાસે કારને રોકવાની કોશિશ કરતા ઉત્સવની બાઇકને ટક્કર મારી દેવાઈ હતી, જે બાદ 1 કિલોમીટર દૂર ગોગા મહારાજ મંદિર પાસે કાર ચાલક બીજા 3 સાગરીતો સાથે યુવકો પર બેરહેમીપૂર્વક તૂટી પડ્યા હતા। ઉત્સવ અને ધવલની હાથની આંગળીઓ ફ્રેક્ચર કરી નાખી હતી। વિમલને પણ હથેળીમાં 4 ટાંકા આવ્યા હતા। એક બાઇકની પણ તોડફોડ કરી આતંક મચાવતા મામલો સિંગણપોર પોલીસ મથકે પહોંચ્યો હતો। સિંગણપોર પોલીસે 4 હુમલાખોરો પૈકી મીત ઉર્ફે ભોલો ધીરુ દેસાઈ, રવિ તેજા રબારી અને મન ઉર્ફે ભૈલુ કાનજી દેસાઈની ધરપકડ કરી હતી। 3ની ધરપકડનું જાણ્યા બાદ ઉત્તરાયણનો ભગીરથ રાઠોડ ફરાર થઈ ગયો હતો। સુરતમાં દર્દીઓ માટે